હાલ જોઈએ તો આજે 26 એપ્રિલનો દિવસ છે। રાજ્યમાં અત્યારે એક બાજુ ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ ઊંચું તાપમાન। આ તમામની વચ્ચે ખેડૂતોના મનમાં અત્યારે એક જ પ્રશ્ન છે કે આવનારું ચોમાસું કેવું રહેશે। ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે જૂન જુલાઈમાં સારો વરસાદ તો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં 2-5% ઓછો વરસાદ પડી શકે છે। આ ઉપરાંત હવામાન વિભાગે પણ આજે અને આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે તેને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે। ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં આગામી દિવસોમાં રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે તેને લઈને હવામાન વિભાગે શું નવી આગાહી કરી છે તે જાણીએ તે પહેલા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં 2026ના ચોમાસામાં કયા મહિનામાં કેવો વરસાદ પડશે તેને લઈને શું કહ્યું છે તે જાણીએ વાત ગુજરાતી પર। આમ જોઈએ તો અત્યારે રાજ્યમાં ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે। ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જ્યારથી સુપર મેગા અલ્નીનો સક્રિય થવાની આગાહી વ્યક્ત કરી છે ત્યારથી ખેડૂતોના મનમાં એક જ પ્રશ્ન છે કે આવનારું ચોમાસું કેવું રહેશે। ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે માત્ર અલ્નીનો છે તે આખી વેધર સિસ્ટમને ખોરવી ન શકે, બીજા પરિબળો હોય છે એ પણ મહત્વના હોય છે। એટલે મહત્વનું પરિબળ આપણા માટે આઈઓડી સાબિત થશે અને આ વર્ષે ચોમાસું છે તે નિયત સમયે જ કેરળમાં પ્રવેશ કરી જશે અને ગુજરાતમાં પણ નિયત સમયે અથવા 2-5 દિવસ વહેલું આવી શકે। એટલે કે ચોક્કસથી કહી શકાય કે આ વર્ષે ચોમાસું લેટ નહીં થાય। 15 જૂન આસપાસ ચોમાસાનો ગુજરાતમાં પ્રવેશ થઈ જશે। જૂન મહિનામાં એવરેજ જેવા વરસાદ પડતા હોય છે એવા જ વરસાદ પડશે, એની અંદર કોઈ ઘટ નહીં જોવા મળે। જુલાઈ મહિનાની જો વાત કરીએ તો જુલાઈ મહિનામાં પણ કદાચ એકાદ ગેપ આવે પણ વરસાદ એકંદરે સારો રહેશે। હા, એકાદી વખત જુલાઈમાં અતિવૃષ્ટિનો માહોલ પણ જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે પાણીની વ્યવસ્થા તો લગભગ જુલાઈ એન્ડ સુધીમાં થઈ જશે। પછી ઓગસ્ટ કદાચ નોર્મલ કરતાં 3-5% છે તે નબળો રહી શકે છે। સપ્ટેમ્બર માસ છે તે પણ કદાચ 2-5% નબળો રહી શકે છે। આથી આખી વાત સમજવાની એ છે કે નોર્મલ ચોમાસું દર વખતે આપણે આવતું હોય છે જે 96%થી લઈને 106% વરસાદ આપતું હોય છે, જેમાં ગયા વર્ષની જો વાત કરીએ તો ગયા વર્ષે 109% સરેરાશ ગુજરાતમાં વરસાદ થયો હતો। હવે આ વર્ષની જે શક્યતાઓ છે તે 90થી લઈને 95% સુધીની એવરેજ આપશે। એટલે કે 90થી ચોમાસું નબળું થાય એવી કોઈ શક્યતાઓ નથી, એ મારું વ્યક્તિગત અનુમાન છે અને હવામાન વિભાગ તથા સ્કાયમીટનું પણ અનુમાન છે। એટલે ચોમાસું 90% કરતાં વધુ અને 95% કરતાં ઓછું થશે અને એ ચોમાસું હોય એ જ આમ તો ખેડૂતોના હિતમાં હોય છે। અતિ વરસાદ પડે તો પછી એ તો ખેતીને નુકસાન કરે, એટલે એવું આ વર્ષે નહીં થાય, તેથી કોઈ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી। તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી। હવે હવામાન વિભાગની આગામી દિવસો વિશેની આગાહી વિશે જો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે। આ ભૌગોલિક સ્થિતિને કારણે આગામી 2 દિવસ સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો નોંધપાત્ર વધારો થવાની શક્યતાઓ છે। આ ઉપરાંત જોઈએ તો 26 એપ્રિલે એટલે કે આજે રાજ્યમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ દિવસ દરમિયાન વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે। આ ઉપરાંત આજે રાજ્યનું તાપમાન 40થી લઈને 43 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતાઓ છે। જોકે દરિયાકાંઠાના વિસ્તારોમાં પારો 37થી 40 ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે, પરંતુ બફારાને કારણે મતદારોએ આકરી ગરમીનો પણ સામનો કરવો પડી શકે છે। તો આ તો હતી હવામાન વિભાગની આગાહી। આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલની આગાહી વિશે જો વાત કરીએ તો અંબાલાલભાઈ પટેલે જણાવ્યું છે કે તારીખ 11થી લઈને 20 મે દરમિયાન અરબ સાગરમાં હલચલ જોવા મળી શકે છે
અને 15 મેથી જૂનની શરૂઆત સુધીમાં બંગાળની ખાડીમાં પણ હલચલ જોવા મળશે. આ ઉપરાંત બંગાળની ખાડી અને અરબ સાગર બંનેમાં વાવાઝોડા પણ બનશે, જેમાં ખાસ કરીને જોઈએ તો અરબ સાગરમાં 17 મેથી લઈને 20મી જૂન સુધીમાં વાવાઝોડું બનવાની શક્યતા છે. પરંતુ જો તેનો માર્ગ ઓમાન તરફ હોય તો હરકત ઓછી આવશે. પરંતુ ચોમાસાની જો વાત કરીએ તો ચોમાસાની ગતિવિધિમાં ઘણા મતે અલ્નીનોની શક્યતાઓ છે, તો વર્ષ નબળું રહે તેવા સંકેતો ગણી શકાશે. પરંતુ હાલમાં હોળીનો પવન અને અખાત્રીજના પવનનો જોતા ગુજરાતમાં વર્ષ સારું આવી શકે, પરંતુ કોઈ ભાગોમાં ખંડીય વૃષ્ટિ એટલે કે અનિશ્ચિત વરસાદ પણ થઈ શકે છે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી, હવામાન વિભાગની આગાહી અને હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલની આગાહી. અને તેમની આગાહી મુજબ જોઈએ તો આવનારું ચોમાસું છે તે એવરેજ એટલે કે સારું રહી શકે છે. તો તે આગામી સમયમાં જ ખબર પડશે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.